હે ભગવાન, હવે તો લગન કોને ને ઉપાધિ કોને? મારે તો બહુ ઉપાધિ છે હો. જેને ઘર બૈરું હોય ને એને તો ઉપાધિ ને ઉપાધિ જ હોય. તમે જરી કમેન્ટમાં કહેજો તો તમારું ઉપાધિ છે કે નહીં. અમારે તો લગન છે દૂર દૂર ના, ચાય ચાય ના છે, શેડે હટતો નથી. તોય કે છે મારે શોપિંગ કરવી ને શોપિંગ કરવી. મારું તો લોહી પી ગઈ. આજે તો ગમે ઈ થઈ જાય, મારે છે ને જાવું જ નથી. આજે તો અહીંયા જ હૂતું રહેવું છે. હવે ભલે આવે ઈ, ભલે ધમપસાડા કરે, ભલે પગ પસાડે, જાવું તો નથી એટલે નથી. રોજે રોજ એક દી ચણિયા ચોળી લેવી, એક દી આ લેવું, એક દી ઠેકડું ને એક દી પૂછડું ને શોપિંગ શોપિંગ ને શોપિંગ, બીજું કાંઈ કામ નહીં. શોપિંગ ન હોય તો કે છે ખાવું ખાવું ને ખાવું, ઘડીક આઈસ્ક્રીમ ને ઘડીક પાણીપુરી ને ઘડીક સમોસા ને ઘડીક પીઝા ને ઘડીક બર્ગર ને ઠેકતી જાય આખો દી. પછી કે ગેસ થાય, ગેસ જ થાય ને. આજે તો છે ને ગમે ઈ થઈ જાય, મારે તો નથી જ જાઉં. તમે માનશો નહીં, જોજો હમણાં આવશે એવી ને. હાલો હું તૈયાર થઈ ગઈ, શોપિંગ કરવા જવાની હોય તો ઘડીકમાં તૈયાર થઈ જાય. આ તો ચક બીજે જવું હોય ને ત્યાં જ તૈયાર ન થાય, નકર શોપિંગ કરવામાં તો ઘડીકમાં તૈયાર થઈ જાય. હમણાં આવશે થોડીને, જોજો પગ ઉસાડતી. ચા ગયા આવે છે રહ્યો, કોઈ કેજો નહીં કે હું આમ બોલતી હતી, નકર વરીને માર ઝઘડો થઈ જશે. હું તો હોઈ જાઉં. આજ છે ને ગમે ઈ થઈ જાય, મારે છે ને શોપિંગ કરવા જવું જ નથી. આવે એ રહ્યો, ચૂપ રહેજો, ચૂપ રહેજો. એ ભૂતડા કેમ હોઈ ગયો, તને શું થાય છે? એ લ્યો મમ્મી, તમે છો મને એમ કે ભૂતડી છે એટલે હું હોઈ ગયો. મેં કીધું મારે શોપિંગ કરવા ન જવી પડે ને એના ભેગે. આતે ન જાવી હોય તો ન જાને, એમાં શું બાના કાઢવાના હોય. નથી જાવી તો નથી જાવી, હોઈ જા તમ તમારે. હવે કાંઈ કીધા જેવું નથી મમ્મી, મારે છે ને બાનું તો કાઢવું જ પડે ને. આ ડાયન છે ને મને પરાણે લઈ જાય એમ છે. આખો દી શોપિંગ શોપિંગ ને શોપિંગ. લ્યો પણ એને કેમ શોપિંગ કરવી છે? હજી તો હમણાં જ કરી છે શોપિંગ. મમ્મી ઈ તો હોળીની શોપિંગ હતી, હવે લગન નથી, ઉનાળો આવ્યો એટલે હવે લગનની શોપિંગ કરવી છે મહારાણીને. 365 દી ને 365 જોડી લુગડા જોવે એને સેડારી. હારે આવે ઈ તો સેજ કાલી મલકની રહી, ખર્ચા જ કરે, ખર્ચા જ કરે. હું કરે લેવા બાઈયાને કેમ એને પૂંગાય, ઘડી કે છે આ લેવું તે લેવું. અમે બચારા છોકરા 2 જોડી ટી-શર્ટમાં આખો વરહ કાઢી નાખી. મમ્મી હું છે ને હુઈ જાવ છો, ભૂતળી આવે ને તો તમે કાંઈ બાનું કરી દેજો. મારે છે ને જાવું જ નથી આજે. હું તો થાક્યો છું હવે એના ખર્ચા કરી કરી. હા વળી એમ કેમ હાલે, થાક્યો છું. મફતમાં આવ્યું હોય એટલે તમને બચારાને કદર નથી કાંઈ. હું કીધું જરીક ફરીથી બોલો તો. મમ્મીજી જરીક તમે આ ઘાટી જાવ તો હું વારો કાઢું. એમ કે મરી થાક્યા છે. પહેલા તો ઘણો હતો લગનનો ફડફડિયો. શું છે હે તમને? હા ડાયન તો મારો જીવ કાઢી લેશે. એક તો છોકરીઓ બચારી તમારા ઘરે આવે છે ને એટલે જ તમને કદર નથી. તમે હારે જતા હોત ને તો તમને ખબર પડત. ખર્ચા જ કરાવે, ખર્ચા જ કરાવે, ખર્ચા જ કરાવે ને તો લઈને શું કરવા? તમને ખબર જ હતી ખર્ચાડું છે તે ન લઈ આવાય ને. પણ ફળિયો હતો, બેન્ડ બાજા વગાડતા ના હતા થોડી થોડી. અને છે ને બાના કાઢવાની કાંઈ જરૂર નથી. તમારે ના આલવું હોય ને તો મારે છે ને જરૂર નથી. તમે પૈસા આપો, હું જ હાથે લઈ આવી. હે મમ્મી જુઓ તો કેવો જીભડો હાલે છે તમારા છોકરાનો. એવું ના કહેવાય ભૂતળી, એમાં કાંઈ ના હોય. એવું તો હંધાય બોલે, એમાં શું હોય? હા એમાં કાંઈ ના જ હોય ને. હવે તમારા છોકરાની જગ્યાએ હું બોલી જ જાણે તો કેટલું ઈ મને કહી દે ફાટલ છે ને આવી છે ને તેવી છે ને. હઈ હારું લ્યો મમ્મીજી, દીકરાની માયો વાલી ને માયાને દીકરો વાલો. છોકરો બોલે તો કાંઈ નહીં, હું બોલું તો ઓહો ફાટલ છે ને આવી છે ને તેવી છે ને. આ પરણી ગઈ હોય ને છોકરીઓ, એને તો બચારીને એપ્રિલ ફૂલ બનાવવાની જરૂર નથી. એમને એમે હા હું એપ્રિલ ફૂલ બનાવી નાખ્યું. લગન કરીને આયા તીએ કીધું તું તમારા ઘરની લક્ષ્મી છે, તું તમારા ઘરની દીકરી છે. અત્યારે તો નથી દેખાતું કાંઈ. દીકરી લઈને આયા પછી નોકરાણી. મમ્મીજી તમે છે ને બહુ ભેદભાવ રાખો છો. એક જમાનામાં તમે વહુ હતી, તમે ના સમજો તો કોણ સમજે? હું તો ભાગી જાઉં બાઈ, નકા આ તો બંધ નહીં થાય અને જ્ઞાનની ગંગા બહેસે જ રહી. હા હવે ભાગી જવાનું, સાચું તો કોઈને સંભળાતું જ નથી ગમે એટલું કયો. અને જુઓ હું તમને કહી દઉં છું, ખોટા છે ને નાટક ન કરજો કે બહુ ખર્ચા કરે છે ને થાકી ગયો ને બાકી ગયો ને તો છે ને લગન જ નતા કરવા. બહુ હોશિયારી કરવાની નહીં. પગે લાગુ તને કાંઈ જરૂર નથી. સને મને તમારું કામ કરો. એક તો પેલા લગનનો ભડભડિયો હોય ને પછી કે હું થાકી ગયો ને ખર્ચા બહુ કરાવે છે ને. તમારે તો હંધુય મફતમાં જ જુએ. આખી જિંદગી તમે નોકરાણી બનાવીને રાખો, આખી જિંદગી તમારું કામ કરાવો, તમારું ગોલ્પ કરાવો, એનું કઈ નહીં. 2000 રૂપિયા વાપરી આવી તો બચારાને વાહમું લાગશે. કામ કરી દેતી એ નહીં કે આખો દી કામ જ કરતી હોય, આમ જ કરતી હોય, તેમ જ કરતી હોય. જો તમારે મને શોપિંગ ન કરાવી હોય ને તો કઈ નહીં, ઘરનું કામે તમે કરી લેજો. હું તો આ થઈ હાલતી, મારે કાંઈ જરૂર નથી તમારા રૂપિયાની. હોશિયારી મારે લ્યો 2 પૈસા કમાઈને. પૈસા તો હું કમાઈ આવીશ, હોશિયારી કરવાની જરૂર નથી. ભૂલી ન જતા, યાદ રાખજો. બહુ થાકી ગયા છો ને મારાથી ને શોપિંગ કરાવીને હું બહુ ખર્ચા કરાવું ને તો હવે છે ને મારે તમારો રૂપિયો નથી જોતો. અને તમારા કામ છે ને તમે હાથે જ કરી લેજો, કાંઈ જરૂર નથી. મારે જે લેવું હશે ને હું મારી હાથે જ લઈ આવીશ. તમારે જરૂર નથી. મારે કામ કરીને બતાવો ત્યાં ખબર પડે.
અહીં તો કઈ આવડતોય નથી આઠાનો એ દારીએ ના આવે એમાં તો હે ભગવાન કેટલું બોલે છે કેવડો જીભડો હાલે આનો હા મારો જીભડો તો હાલે જ છે ને પોતાના જાણે મોઢામાં હોય હાચો બચારાથી હંભરાતો નથી હા પ્રી હકતા નથી હાચો એટલે કે જીભડો હાલે જીભડો જ દેખાય નો હે તો તમને તમારે છે ને મારા જેવી સલાહ કોઈ નહીં આપે હું તમને કહી દઈશું જો તમને એમ કહેતા હોય ને કે પૈસા જુડાડે ને આમ કરે ને તેમ કરે તમારે છે ને ઘરનું કામ નહીં કરવાનું અહીંયાનું કાંઈ નહીં કરવાનું તમારે રોટલી ને શાક બનાવીને ખાઈ લેવાનું તમારે અંધોય મફતમાં જ જુએ બચારાને એક તો આખી જિંદગી નોકરાણીની જેમ રાખીને પોતાની માને આખો દી ગોલપા કરાવે ત્યાં એમ નહીં કે ઘણું કામ કરે છે આ 2 દી પાણીપુરી ઉપરા ઉપર ખાવા જાય તો કે છે આખો દી ઠૂસતી જ હોય 2 દી શોપિંગ કરવા જાય તો કે છે આખો દી ભાટકતી જ હોય કઈ માટીને ઘડ્યા છે ભગવાને આને જો તમે મારી વાતથી સહેમત હોય ને તો કમેન્ટ કરી દેજો અને વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમને કહી દઉં કોઈ દી છે ને મૂંગો બેહવાનું નહીં જીભડો ચાલુ જ રાખવાનું નકા આસન દવાને દબાવી નાખે મારા જેવું બનવાનું જીભડારું ભલે ને જીભડારા કે મૂંગા રહેવું એના કરતા જીભડારા બનવું સારું એમાં તો હંધાય દબાવી નાખે આપણને એટલે જ કહું છું કે તમારે છે ને મારા જેવું જ્ઞાન કોઈ નહીં આપે એ મફતમાં આપું છું પછી કાલ છે ને કરોડોનું વેચાશે ત્યારે લઈ નહીં શકો ત્યાં સુધી અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો મારી વાતથી સહેમત હો તો કમેન્ટ કરી દેજો બાય બાય જય શ્રી કૃષ્ણ આટલી વાર તો બોલી લીધું મારો ઘરવાળાનું મગજ છટક્યું નથી ને એટલી વાર છે મગજ છટકે ને એના પહેલા ભાગો તમારે છે ને તમારા જીભડો આખી લેવાનો ને મગજ છટકે ને તે મારી વાર સીધો ભાગ્યા વાળી જ કરવાનો બાય બાય જય શ્રી કૃષ્ણ પાછા પૈસા લઈને ભાગજો એટલે પાણીપુરી ખાવા જડે એમાં પાણીપુરી ખાઈને આવતું રહેવાનું બાય બાય જય શ્રી કૃષ્ણ